હું કરો નીલાસ? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ. કેમ ચોપડી લીધી નોટ? હા, આની ચેક કરું છું. કોને? જીયાનની? હા. હોશિયાર નથી ભણવામાં? એનો હોશિયાર લખે છે કે નહીં જોવું તો પડશે. એવું લખ્યું અક્ષર તો આમ તો હારા ના, એમ તો લખે છે, મેડમે કીધું તું ને. હા, લખે છે. લેવા નથી જવાનું છોકરાઓને? જવાનું છે. હા, તો પછી જઈ આવો છે. હા, જવો. અત્યારે માહીને શું ખાવાનું મન થયું? ઇડલી, સાંભાર, ચટણી, ચટણી. આપણે ચટણી નથી બનાવી, ઇડલી જ બનાવી છે. ઢોસા, ઇડલી સાથે ચટણી, ચટણી. જવો, અત્યારે ઓલરેડી મસ્ત કામ થઈ ગયું છે અને માહીને ઇડલી ખાવાનું મન થયું છે. ઇન્સ્ટન્ટ ઇડલી બનાવી છે. જવો, હવે બને એટલે માહી બેનને આપી દઈએ. હજી બને છે માહી. રોટી, વડાપાવ, ચટણી, ચટણી. ઈ હું જો અમાર જીયાન ભાઈ આવી ગયો. હા, રોટી, વડાપાવ. જો અત્યારમાં બધાને મસ્તી ચાલે છે કે જીયાન? છોકરાઓ ટ્યુશન જઈને એવું નહીં કરવાનું, પડી જવાય. જો માઈ બેન અહીંયા બેઠા છે. આ જો જો પડી જવાય. ઉતરી જા બેટા, ઉતરી જા. હા દીકો ડાયો છે મારો કાનુડો. હેલો એવરીવન, કેમ છો? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધા સ્વામી. કેમ છો બધા મિત્રો? મજામાં ને? જો અત્યારે નાહી ધોઈને મસ્ત રેડી થઈ ગયા છીએ. જીયાન જો, હવે જીયાન ક્યાં ચડ્યો? જો હા, જો માહીએ પણ ઇડલી ખાઈ લીધી. કેવું લાગ્યું ઇડલી ખાઈને? હા, મસ્ત લાગે. તને ભાઈ? તું તો ના પાડતો તો નહીં ખાવી. ઇડલી. પેલા ના પાડતો તો ને હવે ખાય છે. બોલો, એવું છે એમ. જીયાને પણ બહુ મસ્ત લાગે હે ને ઇડલી. ફ્રેન્ડ્સ, અત્યારે મમ્મી ઇડલી બનાવી રહી છે અને ચટણી પણ બનાવે છે. જો મસ્ત ચટણી બનાવી છે. માહીને આજે ઇડલી ને ચટણી લઈ જાય ને ગ્રીન. હા. અને અમારા માટે જો કોબીનું શાક બનાવું છું અને રોટલી. ચાલ ઇડલી ખાઈ લો, હજી બની ગઈ. હા, ખાઈ લો. જો અત્યારે માહી બેને ઇડલી ખાધી અને સવારે તો ચટણી ખાધી નહોતી, એટલે અત્યારે કઈ મમ્મી ચટણી બનાવી. જો અત્યારે મસ્ત મજાની ચટણી ખાઈ રહી છે ઇડલી જોડે. બતાવતો જો ગ્રીન ચટણી બનાવી. કેવી બની? આજ તો માહી બપોર સુધી એટલી જ ખાધા રાખશે. હે માહી? બહુ ભાવે. મસ્ત બનાવે છે. જો એનો ડબ્બો પણ તૈયાર થઈ ગયો લંચ. જો મેં મસ્ત મજાનું જમી લીધું. અત્યારે રોટલી ને શાક બનાવ્યું હતું કોબી બટેકાનું. અને નીલેશ પણ આવી ગયા છે ને જમવા બેસી ગયા છે. જો કેવું બન્યું? જો મીના બેન અત્યારે આટલા બધા વાસણ ઘસીને ગયા. નીલેશ હું કયો બોલો? હા, ના, તમને ક્યાં હું કહું ઘસવા જાઉં? અત્યારે જસ્ટ ઘસીને ગયા એમ કહું છું વાસણ. હવે ચડાવવાના તો મારે જ ને, કઈ તમને થોડું કહેવા હે કે ચડાવો એમ વાસણ. તમે બહારનું કામ કરો તો બહુ થઈ ગયું. હે, હું ઘરનું કામ કરું, તમે બહારનું કામ. શું કેવું ભાઈ? હું શાક ને રોટલી ક્યાં બના? સારું, જમી લ્યો હાલ. હા, જવો માહી મસ્ત મજાનું ખાટું ખાટું રોટલીનું શાક ખાઈ રહી છે. ભૂખ લાગી ગઈ હતી ને? ઇડલીથી પેટ નહોતું ભરાયું? થોડુંક નહોતું ભરાયું એમ? સારું, ખાઈ લે ચલ. અને જવો જીયાન શું કરી રહ્યો છે તમને હું બતાવું. ઢંટાણા, અરે વાહ! જવો જીયાન બધા વાસણ ચડાઈ રહ્યો છે. જીયાન આજ તો ગુડ બોય થઈ ગયો ને? હે, રોજ મમ્મીની હેલ્પ કરવાની. ત્યાં નથી મૂકવાનું, એ તો ઇડલીના મેકરમાં મૂકવાનું. ઇડલી બનાવવાનું તો આમાં મૂકવાનું. આમાં અહીંયા, હા, એ ડબ્બામાં અંદર મૂકવાનું.
જો બધા વાસણ ચડાઈ દઈશ ને હા જીયાન જો જીયાન કેટલી મસ્તી કરે છે માઈ હાય. શું જીયાન બેટા હા પછી તું ઉતારજે હો જો અત્યારે નીલેશ આવી ગયા છે અને મસ્ત મજાની ચા મૂકી છે જોવો ચા બનવા મૂકી અને ખીચડી મૂકી છે બપોરનું શાક રોટલી પડ્યું છે એટલે હવે એ જમી લઈશું કઈ ગયો બેટા જો જીયાનો હીરો શું કે એને વિડીયો ઉતારવો ચલો આપું હા ફોન જો આજે વાગ્યા છે 7:30 અને આજે ખાલી એકલી ખીચડી જ બનાવવાની હતી અને મસ્ત મજાની ખીચડી બનાવી નાખી છે અને હમણાં જમવા પણ બેસી જશું અને જો બાપ દીકરી શું રમી રહ્યા છે શું બે રમો છો હા રમવું ને ના રમવું તારે હા પાછું નવેસર જો લીંબુ નાખો મીઠું ઓછું લાગે મીઠું નાખો હલાવા તો દો નાનપણની યાદો તાજા કરે જો નીલેશ નાખો મીઠું નાખો જીરું નીલેશ કહેતા હતા અમે નાના હતા ને તો આવું બધું બહુ જ રમતા હતા અત્યારે તો બધું રમવાનું તો બહુ બધું વયું ગયું છે હવે તો નાના છોકરાઓને ફોન ગેમ્સ ને એવું બધું આવી ગયું એટલે હવે એવું બધું રમે આવી નાનપણની યાદો તો હવે તાજા થઈ ગઈ અત્યારે આ બંને જો રમે એવું તું બરાબર પહેલા 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 તમે મૂકો આમ જોર જોરથી મૂકો એ શું બર્ગર આ પાછી નવી આવી છે રમત આપણા ટાઈમમાં તો આવી રમતી નહોતી એમ આઈ અમારા ટાઈમમાં તો આવી રમતી નહોતી જો ને બે બાપ દીકરી રમે છે અમારા ઓલા ભાઈને જો અત્યારે જસ્ટ ફોન આપ્યો છે ફોન પણ ઓછો જ કરી દીધો છે દેવાનો હવે તો રમવાનું ને ખાવાનું ટ્યુશન જવાનું IUPU શું છે માહી સ્પેલિંગ એટલું મોટું સ્પેલિંગ શીખે છે SHIPU સેટ ભૂલ કરી દઉં કેમ માહી તને નહીં આવડતું આવડે તો આવડે જો મસ્ત મજાનું જમી લીધું છે અને અત્યારે અમે બધા બેઠા છીએ અને તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો મિત્રો હવે મળીશું કાલે એક નવા વિડીયો સાથે બાય બાય